હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આ તમને રજવાડી ટાઈપના ઢોલિયા તમને બતાવીશું કે આમાં શું ખાસિયત છે આની। ચાલો મોટા ભાઈ, તમારું નામ શું? મારું નામ છે વિરમભાઈ ગીધાભાઈ। તો તમારા ખાટલા બહુ ફેમસ કહેવાય છે, તો તમે આ પ્લીઝ અમને આ ખાટલાની એક ખાસિયત તમને કહી શકો છો? હા, તમને ખાસિયત આની કહી શકું। આ લંબાઈમાં કેટલો આવે, શું છે આની લંબાઈ? તમને મેજર ટેપથી તમને માહિતીને બતાવું કે આપણે ચાટી જે આવે ને, હા, આ એવડો રજવાડી ઢોલિયો છે। બરાબર। આ તમને આ ઓરાવો તમને બતાવું। હા, જો આપણે 4.5 ઇંચ છે, આ 4.5 ફૂટ છે, બરોબર। આ સરખો માપ લ્યો। આ બતાવું તમને ટેપ પટ્ટીના રેટથી જો, બરોબર। હા, ઓકે ઓકે। હવે આની લંબાઈ બતાવું તમને। લંબાઈ કેટલી છે? લંબાઈ 6.5 ફૂટ। 6.5 ફૂટ। હા, એટલે કોઈ પણ માણસ આરામથી સૂઈ શકે આમ। બરાબર। જો હા, બરાબર બરાબર। તો વિરમભાઈ, આ લાકડું શેનું આવે છે? આ લાકડાની ખાસિયત શું છે? આ લાકડું રહ્યું ને, હા, એ સાગનું આવે। શાકનું? હા, સાગનું। અહીં ઉપરા સાગના કોઈ માણાને અલગ પાયો લીમડાના જોતા હોય, અહીં ઉપરા સાગના હા, તો એની પ્રાઇસ જે નીચી હોય બરાબર। એ પ્રમાણે પણ આપણે બનાવીએ છીએ। હા, બરાબર। એ તો વિરમભાઈ બરાબર છે, પણ આ પાયામાં જે લગાવેલું છે એ તમે પિત્તળ લગાવેલું છે કે ડુપ્લિકેટ? આ પિત્તળ જ આવે, સ્પેશિયલ પિત્તળ આવે। હા હા, આ વાઘમોરા પિત્તળ ના આવે, આ ટબકી પિત્તળ ની આવે। હા, બરાબર। પછી આ જે ટબક્યું રહ્યું ને, આ તમે આ ઓરાવો બતાવું તમને। આવો જે આ ટબક્યું રહ્યું ને, એ ચોટાડી લીનો આવે, તો આની અંદર ખીલી આવે, બરાબર। એ આમ હથોડીએથી હા, બેસાડી દેવાની। રો તમને બરાબર। બતાવું, ખીલી લેતો આવું કે આ રીતની ખીલી આવે। તો મોટા ભાઈ, હા, આ રે આ ખીલી આ રીતની આ ટાઈપ ખીલી આવે, બરાબર। આ રે ને આમાં બેસાડી દો ને, હા, પછી નીકળે નહીં આમ। અને નીકળે તો નહીં જ ને? ના, નીકળે નહીં આ હા, ખીલી। કોઈ માણસને એમ થાય કે આ ફાઈકોલીથી ચોટાડેલું, હા, પણ ફાઈકોલથી ચોટાડેલું ન આવે। ઓકે, આ રીતની આ ખીલી જ આવે આમ, બરાબર। જોવો તમે, હા, બરાબર। તો વિરમભાઈ, ઓલું જે ઉપર પડ્યું છે એ શું છે? હા, એ તમને બતાવું આવો। આ રહ્યું ને, આ આપણે ઓશીકો જે આપણે ઓશીકો ચાટીમાં આવે ને, હા, ટેકો, આ રીતનું આવે। બરાબર। અને આને આપણે ફોલ્ડિંગ આવે આ રીતનું। ફોલ્ડિંગ આવે? હા, આને તમારે આ બોલ સિસ્ટમ આવે, આવો બતાવો। જો ઓકે, આ જો ને, હા, ફોલ્ડિંગ આવે, બોલ સિસ્ટમ આવે। તમને બરાબર। ફાવે તો રાખવાનું, અને કે કોઈને કાઢી ન લેવાનું? ફાવે તો કાઢી નાખવાનું, હા, આ રીતે બરાબર। આવે। ના, તમારું કામકાજ બહુ સરસ છે ઢોલિયાનું, ઓકે। પછી આ રે ને, હા, જેવી જોઈ એવી બનાવી હતી, બરાબર। જેવી જોઈએ એવી ડિઝાઇન? જેવી જોઈએ તમારું નામ લખવું હોય તો નામ, હા, નંબર લખવો હોય તો નંબર, હા, એ રીતની તમે જો ઓર્ડર આપો ને, હા, એ રીતનું અમે કામ કરીએ છીએ। અમારી પાસે કોઈ આવો ફોટો હોય નામનો કે ગમે એ બનાવી આપો? હા, એ તો તમારે જો કોઈને અલગ ડિઝાઇન જોતો હોય, તમે એવો ફોટો અમને રિપ્લાય પાછો નાખો, હા, એટલે તમને એવો જ તે ખાટલો બનાવી છીએ, રજવાડી ઢોલિયો। બરાબર। તો મિત્રો, તમને કોઈ પણ આવો જો ખાટલા ડિઝાઇનવાળા તમારા ફોટો હોય તો મોકલવાના, તમને બનાવી આપશે। તો વિરમભાઈ, પહેલો પીડ્યો એ પણ ઢોલિયો આજ મળ્યો છે? આ શ્યામ તો શ્યામ જ ઢોલિયો છે, એમાં કલર ચેન્જ કર્યો હોય, આવો તમને બતાવું। હા, બરાબર। આમાં જુઓ, ખાલી કલર ચેન્જ કર્યો હોય। હા, હા, આવું આપણે ઓર્ડર થી જ બનાવી, ઓમ નથી, તૈયાર માલ ના મળે તમને કોઈ। તૈયાર ન મળે? ના, તૈયાર એવું એમાં એવું છે કે હા, આપણે તૈયાર વસ્તુ રહેતી જ નથી, ઓર્ડર ઉપર જ લખવું, ઓલું કરવું પડે। ઓર્ડર ઉપર જ? હા, ઓર્ડર ઉપર જ બનાવવા પડે, હા, વારો નથી આવતો। બરાબર। છે આપણે આ વાડી વિસ્તારમાં, ગામડામાં। ગામડામાં છે? હા, ગામડામાં વાડી વિસ્તારમાં છે। હા, તમને આગળ આવો, આ જો આ અત્યારે છોટી, આને શું કહેવાય વિરમભાઈ? છે ને, અચ્છા, નાની આ નાની? આપણે આ છોટી જે ખાટલી ન કહેતા માચી, હા, માચી, છે અચ્છા, એ આ સેટ છે, તમને જો બતાવું। હા, જો આ છે ને, આ સેટ છે, આ ખાટલાનો આ સેટ છે, આ રીતનું જોજો। બરાબર। આ એક સેટની? હા, આ એક સેટ। હા, એક ઢોલિયો ને એક નાની ખાટલી? હા, એક, કારણ કે આપણે કોઈ નીચા વાળા હોય તો હા, એ જો આ રીતે આમ મૂકી અને આમ નીચે પગ રાખીને ઉતરવું હોય ને, હા, હા, એને ઉતરી શકે આમ। બરાબર। જો પગ રાખવો હોય તો રાખી શકે। ના, તમારું કામકાજ બહુ ઊંચું છે વિરમભાઈ। પછી તો આવું આ જુઓ, આ ખાટલી પણ આ સેમ ટુ સેમ આની સાથે બનાવેલી છે। તો ચાલો આગળ ખાટલા પણ પીડ્યા છે વિરમભાઈ, એની ખાસિયત જરાક જણાવો ને। હા, એ આપણે શાકના જ છે, પાયા પણ શાકના છે, હા, એ ઉપરા પણ શાકના છે। જો આમાં અલગ અલગ ડિઝાઇન છે,
હા. આનાથી અલગ અલગ વેરાયટી. પછી આ જે શાકનો જ છે આખો. આની સાઈઝ ટૂંકી આવે. સાઈઝ ટૂંકી આવે એમ. લંબાઈ તો હરખી જ આવે. હા. 6 ફૂટ જ આવે. બરાબર. અને જે આમ પહોળાઈ રહી ને એ પહોળાઈ 3.5 ફૂટ થઈ જાય. 3.5 ફૂટ. હા. અચ્છા. આ છાતી જેવડો ન થાય. આ ઈથી થોડો હા. નાનો થાય. તો ખાટલા પ્રમાણે સાઈઝ આવે ને આ બધી. હા, જેવા પાયા હોય ને એ પ્રમાણે સાઈઝ. પછી ઓર્ડરમાં છે કોઈ એમ કહે કે અમારે આટલી સાઈઝ રાખી તો એ પ્રમાણે અમે પણ બનાવી શકીએ. બરાબર. બરોબર. આ જો અમારે કામ કરવાની જગ્યા છે. હા. જો આ પાયા આ મટીરિયલ હતું તૈયાર જ થાય છે રજવાડે. બરાબર. હા, આંધા ઓર્ડર ના છે આપણે. મને તો એવું હતું કે તમારે બહુ મોટું કારખાનું હશે પણ આ તો વગડામાં છે વાડ વિસ્તાર. વગડામાં જ છે. બરાબર. જુઓ તમે આ જો કામ હજુ અધૂરું હોય. બરાબર. આ તમે જાતે હાથે બનાવો. આ હાથ તે જ તે હાથની જ મહેનત આમાં જાજી આવે. આ કોઈ મશીનમાં બને છે પાયા કે ના તમે ના મશીનમાં ન બને. આ હજુ હાથેથી જ કોતર કામ કરવું પડે તમારે. જુઓ આ જે આ પાયો ઉતારવાની જે આ સંઘેડો કે ને હા હા એ આયરી છે. આ યાના? આ જે ઉપર સુરે ને પેલા આમાં ઉતારવું પડે. પછી આ જે નાનું કામ રહ્યું ને આ જે કોતર કામ હા. આવે આ રહ્યું ને આ પછી હાથેથી ને આપણે બનાવવું પડે. બરાબર. એ હાથની મહેનત છે હા, તમારી. હાથનો નાનો નાનો ઓજાર આવે. બરાબર. બરોબર. પછી તમને રજવાડી ખાટલા બીજા બતાવું. હા. એ ગોડાઉનમાં પડ્યા હે. આવો તમને બતાવો. તો ચાલો અહીંયા જઈ બતાવો. તો વિરમભાઈ આ જે પાયા પડ્યા એ કેને શેના આવે? ખાટલાના જ છે પણ આ જે પાતરવાળા ખાટલા આપણે બનાવીને હા. એમાં ઉપયોગ કરી છે. પછી એમાં આપણે જે આવું રજવાડી ભરત જોતું હોય બરાબર. એમાં પણ બનાવી હતી. બરાબર. એમાં પણ બની જાય. હા, એમાં પણ બનાવી જાય. આ શેના આવે? આ રહી આપણે લીમડાના પાયા હે. હા હા. આમાં તમારે શાકના જોતા હોય તો આ રીતના શાકના હોત જ બનાવી. શાકને પણ મળી જાય. હા, શાકના પણ મળી જ જાય. બરાબર. આ